નમસ્કાર મિત્રો, સ્વિંગ સ્ટોકમાં તમારું સ્વાગત છે. પહેલી વખત તમે આપણી ચેનલ ઉપર આવ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને આગળ શેર કરી દેજો, કારણ કે આપણે આ સ્ટોકની અંદર આવડી આ ચેનલની અંદર આપણે વારંવાર દરરોજ માટે એવા વિડીયો લાવીએ છીએ જે તમને 2 થી 4 દિવસમાં સારું એવું રિટર્ન આપે. આપણે 1 મહિનાની અંદર 5% જેવું રિટર્ન મેળવી લઈએ છીએ, પણ આ વખતે આપણે 10 દિવસમાં તે એટલું રિટર્ન મેળવી લીધું છે. હજી 20 દિવસ તો બાકી છે. તો તમે પહેલી વખત આપણી ચેનલમાં આવ્યા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને ગઈકાલે 9 સપ્ટેમ્બરમાં તમને આવડા સ્ટોક આપેલા હતા લેવા માટે, જેમાં 2માં તો આજને આજે જ આપણે નફો લઈ લીધો છે અને 2 સ્ટોક આપણા હાથમાં આવ્યા જ ન હતા. તો આ વિડીયો જોઈને આજનું માર્કેટ તમે ચેક કરી લેશો તો પણ તમને ખબર પડી જશે કે આપણે કેટલો નફો મેળવ્યો છે. તો આજના માર્કેટ વિશે આપણે વાત કરીએ તો નિફ્ટી 50 તો આજે સારું એવું 100 પોઈન્ટ પ્લસ વયું ગયું છે. પહેલા તો રેડ ખુલ્યું ત્યારે ડાઉન હતું, પણ પછી સારું એવું ઉપર જતું રહ્યું છે. છેલ્લા 5 દિવસની વાત કરીએ તો માર્કેટ 0.25% જેટલું ડાઉન રહ્યું છે, પણ અત્યારે રિકવરીનો મોડ ચાલુ છે અને 1 મહિનામાં 3%ની આસપાસ 3.25% જેટલું માર્કેટ ઉપર ગયું છે. માર્કેટમાં તેજી જ છે મિત્રો. બધા ક્રેશ આવશે નામ આવશે ને બધી અફવાઓ ફેલાવે છે, પણ એવું મને કાંઈ લાગતું નથી. હું તો માર્કેટમાં બુલ રન જ જોઈ રહ્યો છું. તો આજનું આપણે એફઆઈઆઈ અને ડીઆઈ તો આજની એક્ટિવિટીમાં ડીઆઈઆઈએ 275 કરોડનું વેચાણ કર્યું છે, જ્યારે એફઆઈઆઈ ફોરેન ઇન્સ્ટિટ્યૂટે 2200 કરોડ રૂપિયાનું ખરીદી કરી છે. નેટ ખરીદી કરી છે 2200 કરોડની. આ જોતા એવું લાગે છે કે એફઆઈઆઈ હવે ફૂલ જોશમાં આવીને ખરીદી કરી રહ્યું છે. જેમ જેમ રેટ કટ નજીક આવે છે એમ એમ એફઆઈઆઈ આપણા માર્કેટમાં પૈસા વધુ ને વધુ લગાવતા જાય છે. આ જોતા જેવું લાગે છે કે આપણું માર્કેટ ઉપર જ રહેવાનું છે બુલ રનમાં. તે ડાવ જોન્સની વાત કરી લઈએ તો ડાવ જોન્સ ખુલ્યું હતું ગ્રીનમાં, પછી પાછું નીચે ગયું 200 પોઈન્ટ જેટલું, પછી પાછું 100 પોઈન્ટ રિકવર પણ થઈ ગયું હતું, પાછું 250 પોઈન્ટ જેટલું નીચે ગયું છે. પણ સવાર થતા જો આ રિકવર થઈ જાય તો આપણું માર્કેટ ફૂલ ટ્રેન્ડમાં ઉપર જ જશે. પણ જો આજનું માર્કેટ ડાવ જોન્સ નીચે રહેશે અને સવારે ગિફ્ટ નિફ્ટી પણ જો નીચે જ રહેશે, ડાઉનમાં જ ખુલશે, તો પછી આપણા માર્કેટમાં પ્રેશર આવવાની સંભાવના રહેશે. પણ જો સવારે તમારે ડાવ જોન્સ અને ગિફ્ટ નિફ્ટી બંને ચેક કરી લેવું. આગળ વાત આપણે કરીએ ડીમાર્ટની. તો ડીમાર્ટ તો કાલે આપણે ખરીદવા માટે આપ્યો હતો, પણ આપણે 5250 આપ્યો હતો. તો 5250 આજે એનો ભાવ આવ્યો જ નથી. સોરી મિત્રો, આ ગઈકાલનું હશે. રિફ્રેશ કરી લઉં એકવાર. ડીમાર્ટ તો 5315 રહેલો છે ભાવ. 5250 આવ્યો જ નથી ડીમાર્ટનો ભાવ. તો આ સ્ટોક આપણા હાથમાં આવ્યો નથી આજે. પછી ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ આપણે 1200 લેવા માટે કીધું હતું, તો 1200 જેને લીધો હશે અને 1212 આપણે એને ફરીથી વેચવા માટે પણ કાઢવાનું કીધું હતું. જેને 1200 લીધો હશે એને આજને આજ 1212 નીકળી ગયો છે અને આપણે લાસ્ટ ટાર્ગેટ 1220 નો આપ્યો હતો. 1220 તો ફાઇનલ નીકળી જ જવું. તો 1220 પણ જેને લીધો હશે એ નીકળી ગયા હશે, અને જે કદાચ નોકરીએ વયા ગયા હશે અને નહીં નીકળી શક્યા હોય એ લોકો કાલે આરામથી 1220 નીકળી જશે. તો આમાં જે અડધા લોકોએ આજે કમાણી કરી હશે, અડધા લોકો કાલે કરી લેશે. ત્રિવેણી ટર્બાઇનની વાત કરું તો આને મેં કાલે આપ્યો હતો લેવા માટે કે ભાઈ 700 આપણે 40 થી 35 ની વચ્ચે લેવાનું મેં કીધું હતું. તો જેને 35 લીધું હશે એ લોકો 45 આજને આજે તે નીકળી ગયા હશે. અહીંયા 3:30 વાગવા આવતા 47 સુધી પહોંચી ગયો હતો, એટલે નીકળી ગયા હશે. અને જે લોકો 50ની વાત જોઈને બેઠા છે એ લોકોને કાલે નીકળી જશે અને નફો લઈ લેશે. તો મિત્રો, જો કાલનો વિડીયો પણ જોઈ લેજો, એમાં પણ 2-3 સ્ટોકમાં આપણે નફો લઈ લીધો હતો. આજે પણ આપણે 2 સ્ટોકમાં નફો લઈ લીધો છે. આગળ વાત કરીએ હવે કે આપણે કયા સ્ટોક ખરીદવા. તો હવે જે લોકોને કાલે નીકળી ગયો છે આવડો સ્ટોક, આજે વેચાઈ ગયો છે ગોદરેજ ઇન્ડસ્ટ્રીઝ,
એ લોકો કાલે પાછા ખરીદી કરી શકે છે, પણ 1295 સોરી 1295 ની 1195 1195 જો આ સ્ટોક કાલે મળી જાય તો મારે લેવાનો થાય છે, હું તો લેવાનો છું. હવે આગળ વાત કરું બીજા સ્ટોકની તો પીડીલાઇટ શેર જો સવારે માર્કેટ ડાઉ જોન્સ અને ગિફ્ટ નિફ્ટી બંને ડાઉન જ હોય તો આ સ્ટોકને હું 3229 અત્યારે ભાવ હાલી રહ્યો છે તો 3220 ખરીદવા પ્રેફર કરું છું. પણ જો બંને ડાઉન જ હશે ડાઉ જોન્સ અને ગિફ્ટ નિફ્ટી તો હું આને 3200 ફિક્સ લેવા માટે મૂકીશ. અને જો બેમાંથી એક પણ ગિફ્ટ નિફ્ટી ખાસ કરીને જો લીલામાં હોય એટલે કે અપ હોય સવારે ડાઉ જોન્સ પણ અપ હોય તો હું આને 20 પણ 20 થી 25 ની વચ્ચે 3220 ખરીદવા પ્રેફર કરું છું. હું એટલામાં ખરીદવા મૂકવાનો છું અને હું આને 3250 3220 આવે તો 3255 હું આને સેલ કરવા માટે મૂકવાનો છું. આગળ વાત કરું તો બજાજ ફિનસર્વ છે તો બજાજ ફિનસર્વ આજે સારો એવો તૂટ્યો છે, 0.5% જેવો ડાઉન આવ્યો છે મિત્રો. તો આજે આ સ્ટોકમાં આપણે ખરીદવાનો મોકો બન્યો છે એવું માનીને હું આ સ્ટોકને 1825 ખરીદવા મૂકવાનો છું. જો માર્કેટ પ્લસ હશે તો ડાઉ જોન્સ અને ગિફ્ટ નિફ્ટી બંને પ્લસ હશે તો હું આને 1825 નકર ફિટ 1800 આને હું ખરીદવા પ્રેફર કરું છું મિત્રો. કરીશ અને ખરીદવા મૂકી દઈશ અને આને હું 1827 અત્યારે ભાવ હાલે છે. જો હું આને 1800 ખરીદવા મૂકીશ તો 1825 વેચીશ અને જો 1820 ખરીદીશ તો હું આને 1840 વેચીશ. 20 રૂપિયાનો મારે આમાંથી 20 પોઈન્ટનો આમાંથી મારે નફો લેવાનો થાય છે. તો મિત્રો દરરોજ આપણે 2 થી 3 સ્ટોકમાં નફો લઈએ છીએ અને સ્વિંગ સ્ટોકમાં પણ અઠવાડિયામાં આપણે 2 થી 3 સ્ટોકમાં નફો લઈ લઈએ છીએ. તો એટલા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લ્યો અને લોકોને શેર કરતા રહ્યો જેથી કરીને મારી ચેનલ ગ્રો કરે અને તમારા પૈસા ગ્રો કરે વધુમાં વધુ. નમસ્કાર મિત્રો.